નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણી એકમ કસોટી આવી ગઈ છે અને ત્યારબાદ એકમ કસોટી પછી આપણે પ્રથમ પરીક્ષા આવે છે. તો બંને માટે અતિ આઈએમપી અને એવું કેવું હોય તો કહી શકાય કે કયા પ્રશ્ન આવશે એ બેઠા પ્રશ્નોનો સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો સરકારશ્રી દ્વારા જ આપણને આ કસોટી માટેના પ્રશ્નો દેવામાં આવ્યા છે. એ જ પ્રશ્નોનું સોલ્યુશન કરતા આપણે સેક્શન એ કે જે 7 ગુણનો પૂછાવાનો છે એની ચર્ચા કરીએ. તો પ્રશ્ન 1 માં આપણને જેમ વિકલ્પ આપેલો એમાંથી એક પસંદ કરવાનો છે. તો જોઈએ, એક દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, તેની પીએચ લગભગ કેટલી હશે? તો કોઈ પણ દ્રાવણ લિટમસ પત્ર જો એમાં ડુબાડીએ અને ભૂરામાંથી લાલ થાય, ભૂરામાંથી લાલ થાય છે, એટલે કે ભૂરામાંથી લાલ. તો આવું આપણી પાસે સૂત્ર હતું, એ ભૂલા બે લાભુ. તો અહીંયા શું કીધું છે? ભૂરામાંથી લાલ બનાવે છે તો એની પીએચ કેટલી હશે? તો એ એસિડ હશે અને એસિડની પીએચ હંમેશા 7 કરતા ઓછી હોય. તો 7 કરતા ઓછી એટલે 7 નો આવે, 10 નો આવે, 5 આવશે. આપણો જવાબ બનશે 5. અહીંયા સી હોવું જોઈએ, સી 5 પણ બી છે, 5 છે. પછી મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે. આપણે ઘણા બધા તંત્રો ભણ્યા છે, પણ એમાંથી એક અંગ મૂત્રપિંડ કયા તંત્રમાં જોવા મળે છે? તો પોષણમાં નહીં, શ્વસનમાં નહીં, પરંતુ ઉત્સર્જનમાં જોવા મળે છે. પછી જે માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે, તો આપણી માનવ આંખ જે છે કંઈક આવી ગોળ આકારની જે આંખ છે, માનવ આંખ અહીંયા અડધી જ દેખાય છે. ફરીથી દોરીએ આપણે. આપણી જે માનવ આંખ છે, અહીંયા લેન્સ આવે છે, કનિનિકા, સિલિયરી સ્નાયુઓ. તો આ માનવ આંખમાં પ્રતિબિંબ જ્યારે કિરણો અહીંયાથી આવે છે ત્યારે એ ક્યાં ભેગા થાય છે? તો એ કેન્દ્રિત અહીંયા આ પડદા ઉપર, જેને રેટિના કહેવાય છે, પડદા ઉપર પ્રતિબિંબ રચાય છે. તો પારદર્શક પટલ નહીં આવે, આઈરિસ પણ નહીં. આપણો જવાબ બનશે નેત્ર પટલ એટલે ડી, જેને રેટિના કહેવાય છે. અરીસાની સામે ગમે ત્યાં ઊભા રહો, અરીસો મૂકવાનો અને આપણને મજા આવે ત્યાં ઊભું રહેવાનું, તેમ છતાંય પ્રતિબિંબ ચત્તું મળે છે. તો અરીસો કયો હશે? તો ચત્તું પ્રતિબિંબ ક્યારે ક્યારે મળી શકે? એક તો સમતલ અરીસો હોય તો મળે, અને બીજું બહિર્ગોળ અરીસો હોય તો. તમે ગમે ત્યાં ઊભા રહો, પ્રતિબિંબ હંમેશા ચત્તું મળે. ચત્તું પ્રતિબિંબ ક્યારે મળે? આભાસી હોય તો. અંતર્ગોળ અરીસામાં આભાસી નહીં પણ વાસ્તવિક પણ મળે છે, અને આભાસી એમ બંને મળે છે. માટે અંતર્ગોળ નહીં આવે, પણ સમતલ અને બહિર્ગોળ આવશે. એના પછી જોઈએ આપણે Na2SO4 પ્લસ BaCl2. તો આ Na2SO4 અને BaCl2 ને મિશ્ર કરતા આ Ba છે એ SO4 સાથે સંયોજાય છે અને Na છે એ Cl સાથે, એટલે બંને પોતાનું સ્થાન બદલાવે છે. સ્થાપીએ તો સ્થાપન કહેવાય, ત્યાંથી હટાવે તો વિસ્થાપન કહેવાય. પણ બે જણા એકબીજાનું સ્થાન બદલાવે, એકબીજાને વિસ્થાપિત કરે તો બે દ્વારા થયું છે, એટલે બે એટલે દ્વિ, તો એને દ્વિવિસ્થાપન કહેવામાં આવે છે. સંયોગીકરણ એટલે કેવી પ્રક્રિયા? સંયોજાય, ભેગા થઈને બે માંથી એક બને. વિઘટન એટલે એક માંથી બે બને. વિસ્થાપન એટલે કોઈ એક અતિક્રિયાશીલ દ્વારા ઓછા ક્રિયાશીલનું સ્થાન લેવાય. અહીંયા તો બે છે, એકબીજાનું સ્થાન લે છે, બે છે એટલે દ્વિ, તો દ્વિવિસ્થાપન આવશે. પછી જોઈએ ખાલી જગ્યા પૂરવાની છે, સાચું બને ને વિધાન એ રીતે. બાજુમાં આપણને કૌંસમાં ઓપ્શન પણ આપેલા છે, 3 માંથી એક જ પસંદ કરવાનો છે. તો નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ ખાલી જગ્યા છે. તો નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ આપણે ભણી ગયા છીએ કે ઉત્પાદકથી શરૂ થાય છે અને ઉપર ટોચ સુધી જાય છે, એટલે કે
તૃતીય પોષક સ્તર ચોથું પોષક સ્તર કે જ્યાં કેવા સજીવો આવેલા છે, તો આવો પિરામિડ હતો, નીચે ઉત્પાદક હતા, એની ઉપર પ્રાથમિક ઉપભોગી, પછી દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી. તો ઉત્પાદકને પ્રાથમિક ખાતા હતા, પ્રાથમિક ઉપભોગીને દ્વિતીયક અને દ્વિતીયકને તૃતીયક ખાતા હતા. કોઈ એવું નહોતું થતું કે ઉત્પાદક હોય પ્રાથમિક ઉપભોગીને ખાઈ જતું હતું. જો એવું થાત તો ઉર્જા નીચે તરફ આવત, પણ એવું થતું નથી. ફક્ત એક જ દિશામાં ઉર્જાનો પ્રવાહ જોવા મળે છે. માટે ચક્રીય પણ નહીં આવે, દ્વિમાર્ગીય પણ નહીં આવે, આવશે તો ફક્ત એક માર્ગીય કહેવાય છે. સાતમું, તારાઓનું ટમટમવું એ ખાલી જગ્યાના લીધે ઉદ્ભવતી ઘટના છે. તો વિભાજન કે વાતાવરણીય વક્રીભવન કે પછી પ્રકાશનું પ્રકિરણ. તો જો વિભાજન હોય તો એકમાંથી 7 રંગ બને. શ્વેત પ્રકાશનું વિભાજન સમજતા હતા. પછી છે વક્રીભવન અને છેલ્લું છે પ્રકાશનું પ્રકિરણ. તો આપણે જે આકૃતિ આપેલી છે ચોપડીમાં કે એક ભાઈ દોરેલો છે અને એ ભાઈ ઊભા ઊભા સ્ટાર તારાઓને જોવે છે, તો એને આભાસી સ્થાન દેખાય છે. શાના કારણે? તો કે વાતાવરણમાં ગરમ ઠંડી હવા હોય, એ ગરમ ઠંડી હવાના કારણે વક્રીભવન થતા થતા આપણી આંખમાં એ તારાઓનું પ્રતિબિંબ રચાય છે. તો પ્રકાશીય કઈ ઘટના આવશે? વાતાવરણનું વક્રીભવન, તારાઓનું ટમટમવું એ વક્રીભવનના કારણે છે. કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશ વિભાજન દરમિયાન કયા રંગનું સૌથી વધુ વિચલન જોવા મળે છે? તો જે ભાઈ સૌથી ધીમો હોય એ ભાઈનું વિચલન સૌથી વધુ હોય, જે ફટાફટ નીકળી જાય એનું વિચલન ઓછું હોય. તો ઓલા 7 રંગ છે આપણી પાસે, 7 રંગ છે શ્વેત પ્રકાશનું. આ પ્રિઝમ હોય તો પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું 7 રંગોમાં વિભાજન જોવા મળતું હતું. તો સૌથી નીચે તો જાંબલી, સૌથી ઉપર હતો રાતો લાલ. તો આ બંનેમાંથી એક જવાબ આવે, એ તો આપણને ખબર પડી ગઈ. કાં તો જાંબલી અને કાં તો લાલ. તો લાલ સૌથી તેજ હતો, સૌથી તેજ એટલે ઝડપી હતો, અને જાંબલી સૌથી ધીમો હતો. તો સૌથી વધુ વિચલન કોનું થાય? આ ધીમા ભાઈનું. તો એ કોણ હતું? જા એટલે જાંબલી. તો સૌથી વધુ વિચલન જાંબલી રંગનું થાય છે. સૌથી ઓછું પૂછ્યું હોત અહીંયા ઓછું તો લાલ આવત, પણ આપણને શું પૂછ્યું છે? વધુ, એટલે એનો જવાબ આવશે જાંબલી. 9મું, પર્ણરંધ્ર. મેં તમને અવારનવાર કીધેલું કે આ ખાલી જગ્યા લગભગ હોય જ. પર્ણરંધ્ર ખુલવા કે બંધ થવાની ક્રિયાનું નિયમન એ કોણ ખોલે ને બંધ કરે છે? એ કયા કોષો? તો કે રક્ષક કોષો આવે છે. જવાબ એનો આવશે રક્ષક કોષો, કે જે પર્ણમાં આવેલા હોય. 10મું છે, જો શુદ્ધિકારક લેન્સનો ડાયોપ્ટર -1.5 હોય તો તે લેન્સ કયો છે? જો માઇનસ આપેલો હોય ડાયોપ્ટર એકમ ડી કોનો હોય છે? લેન્સના પાવરનું. જો પાવર માઇનસ આપ્યો એનો અર્થ કે એ અંતર્ગોળ લેન્સ છે. કયો લેન્સ છે? અંતર્ગોળ લેન્સ. તો ક્યારે સમતલ નહીં આવે. કયો આવશે? અંતર્ગોળ અથવા બહિર્ગોળ. જો પ્લસ હોય તો બહિર્ગોળ, માઇનસ હોય તો અંતર્ગોળ. એટલે આપણો જવાબ આવશે માઇનસના લીધે અંતર્ગોળ. નીચે આપેલા વિધાનો ખરા કે ખોટા છે તે જણાવો. વિદ્યાર્થી મિત્રો, આમાં તમારી કોઈ પણ ચતુરાઈ કામ નહીં લાગે. ઘણી ખરી વાર જ્યારે પેપર ચેકિંગ કરતા હોય ને ત્યારે ખબર પડે છે કે અમુક વિદ્યાર્થીઓ આમ ખરું કરીને ખોટું લખે છે. આમાં એમને એક પણ માર્ક મળે નહીં. કાં તો આપણે આમ ખરાનું નિશાન કરવું પડે, અથવા ખરું લખવું પડે, અથવા તો ખોટાનું નિશાન કરીને અથવા તો બાજુમાં ખોટું લખી શકાય. આ બંનેમાંથી એક જ કરવું પડે. એ બંનેમાંથી એક કર્યું હોય તો જ માર્ક મળે, બાકી મળશે નહીં. એટલે આપણે ખરું અથવા ખોટું કરવાનું. ઘણી ખરી વાર કેવું થાય છે કે ઉતાવળમાં છેલ્લે કરીશ એ આપણી વૃત્તિ હોય ને, એટલે છેલ્લે કરવામાં આપણે ખરા ખોટે ખાલી મૂકીને આવતા રહી છે. તો મિત્રો એવું નહીં કરવાનું. સાચું અથવા ખોટું
2 સેકન્ડનો ટાઈમ લાગે આમ ખરું કે ખોટું કરવામાં, તો એ કરી નાખવાનું, ખાલી નહીં મૂકવાનું. તો જોઈએ, જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે, હાઇડ્રોજનનો ઉમેરો થાય છે, તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો ઓક્સિડેશનમાં ઓક્સિજનની વાત થાય, એટલે કે ઓક્સિજનનો ઉમેરો થાય. જો ઓક્સિજનનો ઉમેરો થાય તો એનો દુશ્મન એટલે કે હાઇડ્રોજનનો ઘટાડો થાય. પણ અહીંયા તો શું કીધું છે? હાઇડ્રોજનનો ઉમેરો થાય તો એનો ઓક્સિડેશન. તો હાઇડ્રોજનનો ઉમેરો થાય તો એને ઓક્સિડેશન નહીં પણ રિડક્શન કહેવાય છે. માટે આ વિધાન ખોટું છે. પછી છે, બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે. નિવસન તંત્ર એટલે કે જ્યાં સજીવો વસતા હોય અને આંતરક્રિયાઓ કરતા હોય. હવે અહીંયા એક શબ્દ આવે કુદરતી નિવસન તંત્ર. તો નિવસન તંત્રના 2 પ્રકાર મુખ્ય, એક કુદરતી ને કૃત્રિમ. કુદરતી એટલે ભગવાન પ્રકૃતિ દ્વારા મળેલો હોય, અને કૃત્રિમ એટલે આપણા માણસોએ બનાવેલું હોય. તો બગીચો ભગવાને બનાવ્યો છે કે માણસોએ બનાવ્યો છે? જંગલ ભગવાને બનાવ્યા છે પણ બગીચો માણસે બનાવ્યો છે. માટે કુદરતી નહીં કહેવાય, કૃત્રિમ કહેવાશે. એટલે આ વિધાન ખોટું છે. એના પછી જોઈએ, લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુને પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાય. તો આપણે હમણાં એક આકૃતિ જોઈ આંખની, તો માની લો કે આ રફ આકૃતિ એક આંખની છે, તો નેત્રપટલની આગળ કીધું છે એટલે આવું થયું. નેત્રપટલ અહીંયા આવે, પણ એના કરતા તો કે જો આમ સુધી નેત્રપટલ કહેવાય, એની આગળ હોય તો નજીક કહેવાય. આપણેથી નેત્રપટલથી નજીક, અને એની પાછળ હોય તો દૂર થયું. તો એવી રીતે યાદ રાખવાનું, લઘુ એટલે નાનું, નાનું અંતર. તો નાના અંતરે જોઈન્ટ થાય તો લઘુ કહેવાય. તો અહીંયા શું કીધું છે? લઘુ દ્રષ્ટિમાં આગળ, આગળ એટલે નેત્રપટલ છે એની આગળ, એની પાછળ નહીં. આગળ છે એટલે અંતર નાનું થયું, નાનું તો લઘુ. તો લઘુ છે અને આગળ છે, તો આ વિધાન સાચું છે. સફેદ કપડા પર કઢીના ડાઘા પર સાબુ ઘસવાથી લાલાશ પડતો કથ્થાઈ રંગ ડાઘ પડે છે. હવે આ પહેલી જ લીટી અથવા તો પહેલો જ અનુભવ જે એસિડ બેઝમાં આપણને થાય કે આપણા કપડા પર જો કોઈ હળદરનો ડાઘ હોય તો હળદર એક કુદરતી સૂચક છે. હવે એ કુદરતી સૂચક જ્યારે આપણે એના ઉપર બેઝ તરીકેનો સાબુ ઘસીએ છીએ તો એ લાલ રંગ દેખાડે છે. એટલે સફેદ કપડા પર કઢીના ડાઘ, કઢીમાં શું હોય? કઢીમાં આપણે નાખીએ હળદર. તો એ હળદરના ડાઘા પડવાથી, સાબુ ઘસવાથી લાલાશ પડતો રંગ મળે છે. તો આ વિધાન ખરું છે. પછી જે માછલીનું હૃદય ત્રિકોટરીય હોય છે, 3 કોટરીય. તો આપણી ચોપડીમાં આવેલું છે અને મેં તમને કીધેલું છે કે મનુષ્યનું હૃદય છે ચતુષ્ખંડી 4નું, માછલીનું છે એ દ્વિ છે, ત્રિ નથી. માટે આ વિધાન ખોટું છે. પછી જોઈએ કે પ્રશ્નો આપેલા છે, એના ઉત્તર નાનકડા નાનકડા ઉત્તર દેવાના છે. 2 ગુણ છે. કેટલા ગુણ છે? 2 ગુણ. તો કોઈ નાના નાના ટૂંકા ટૂંકા ઉત્તર હોય તો એ આપણે ત્યાં ચર્ચા કરી લઈએ, કેમ કે હજુ આગળ ઘણા પ્રશ્નો છે. જો એક ચળકતા કથ્થાઈ રંગના, ચળકતું એટલે કોઈ ધાતુ ગણી શકાય. કથ્થાઈ રંગની ધાતુ કઈ? તો કે કોપર હોઈ શકે. હજુ તો કન્ફર્મ નથી, આગળ જોઈએ. એને ગરમ કરતા કાળા રંગનું, તો નક્કી થઈ ગયું કે આ એક્સ-રે શું છે? કોપર છે, Cu. એને શું કરવાનું છે? હવામાં ગરમ કરવાનું. તો હવામાં ઓક્સિજન હોય, તો પ્રક્રિયા થાય શું બને? CuO, કોપર ઓક્સાઇડ. તો એક્સ ને હવામાં કરતા કાળા રંગનું બને છે. આ ભાઈ કાળા રંગનું હોય છે, આ હોય છે કથ્થાઈ રંગનું હોય છે. તો એક્સ તત્વ કયું છે આપણું? Cu. એક્સ ને હવામાં ગરમ કરતા, અને હવામાં ગરમ કરી તો એ બીજું તત્વ, બીજું જે સંયોજન મળે છે એ કયું છે આપણી પાસે? કાળા રંગનું, કે કોપર ઓક્સાઇડ. આને કહેવાય કોપર ઓક્સાઇડ. પછી છે તફાવતના મુદ્દા લખો. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. તો કે એવો કચરો કે જે, એવો પદાર્થ કે જેનું વિઘટન શક્ય છે,
જૈવિક ક્રિયાઓ દ્વારા, એને જૈવ વિઘટનીય કહેવાય. અને એવા પદાર્થો કે જેનું જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન શક્ય નથી તો એને અજૈવ વિઘટનીય અથવા તો જૈવ અવિઘટનીય કચરો કહેવાય છે. આનું ઉદાહરણ શું હોઈ શકે? લાકડું હોઈ શકે, કાગળ હોઈ શકે, માણસ હોઈ શકે, કોઈ પણ સજીવ હોઈ શકે. અને અવિઘટનીયમાં પ્લાસ્ટિક હોઈ શકે, અમુક પ્રકારનું રબર હોઈ શકે કે જેનું વિઘટન થતું નથી. બબ્બે મુદ્દા તમારે લખવા માટે ઇનફ છે. 2 માર્કમાં છે, 2 ના બબ્બે એટલે 4 થયા. પછી છે ધમની અને શીરાનો તફાવત. તો ધમની અને શીરા, તો ધમની છે એ શું લઈ જાય? તો કે ધમની ઓક્સિજન યુક્ત રુધિર લઈ જાય છે. અને શીરા છે એ શું કરે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અથવા તો ઓક્સિજન વિહીન રુધિર લઈ જાય છે. હવે લઈ જાય છે તો બે ક્યાં લઈ જાય? તો ધમની છે એ આખા શરીરમાં હૃદયથી શરીર તરફ જાય છે અને શીરા છે શરીર તરફથી હૃદય સુધી પહોંચે છે. વધુમાં કહીએ તો ધમનીની દિવાલ સહેજ જાડી હોય છે, કેમ કે હૃદયથી આવે છે તો એનું પમ્પિંગ થતું હોય તો એનું પ્રેશર વધારે હોય છે અને શીરા એના કરતાં સહેજ પાતળી હોય છે. પછી જોઈએ ચોથું કે નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે? સ્માર્ટ પ્રશ્ન છે, બહુ જ સરસ મજાના સ્માર્ટ પ્રશ્નો પૂછેલા છે. અને એમ કહું કે કદાચ બોર્ડમાં આવા જ પ્રશ્નો આવશે એની ગણતરી તમે કરજો, કેમ કે આ વખતે એવું મનાય છે કે બોર્ડની પરીક્ષામાં કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન વધારે પૂછી શકાય. જેમ અગાઉના પ્રશ્નપત્રમાં પણ આપણે જોયું હતું કે 3 માર્કનો એક પ્રશ્ન ન હોય પણ 3 માર્કનો કોઈ એક કોન્સેપ્ટ હોય, એ કોન્સેપ્ટ ઉપરથી 1 માર્કના 3 પ્રશ્ન હોય. તો આમાં પણ એવું જ કંઈક જોવા મળે. જો બે ગુણનો પ્રશ્ન છે, 2 પ્રશ્નો છે કે ભાઈ દાઢી અને મેકઅપ કરવા માટે કયા અરીસાનો ઉપયોગ થાય? તો કે અંતર્ગોળ અરીસાનો, એ કહેવાનું છે. અને વાહનોના સાઈડ મિરર એટલે પાછળ જોવા માટેના રિયર વ્યૂ મિરર, તો બહિર્ગોળ અરીસા આવશે એમાં, બહિર્ગોળ અરીસા. આવા કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન તમને બહુ જ પૂછી શકવાની શક્યતા છે. એટલા માટે મિત્રો આપણે આવા પ્રશ્નોની તૈયારી પણ કરવી પડશે. તમારી પાસે 2 દ્રાવણો A અને B છે, બેની pH આપી દીધી છે, એકની 6 છે ને એકની 8 છે, એટલે આ ભાઈ થયો એસિડ અને આ ભાઈ થયો બેઝ. હવે પ્રશ્ન વાંચીએ, આટલું તો તૈયાર થઈ જ જાય. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા હંમેશા એસિડમાં વધુ હોય છે? એટલા માટે આ pH 6 આપણો પહેલો જવાબ થશે. દ્રાવણ A. અને આ પૈકી કયું દ્રાવણ એસિડિક ને કયું બેઝિક છે? તો દ્રાવણ A એસિડિક અને દ્રાવણ B બેઝિક છે. પછી છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરનું બિંદુ અને નજીકનું બિંદુ એટલે શું? તો સામાન્ય વ્યક્તિની દ્રષ્ટિ હોય છે એમાં 2 બિંદુ હોય છે, એક નજીકનું બિંદુ ને એક દૂરનું બિંદુ. હવે નજીકનું બિંદુ એટલે શું? એવું બિંદુ કે જ્યાંથી આપણે સ્પષ્ટપણે જોઈ શકવાની ક્ષમતા ચાલુ થાય છે. અને દૂરનું બિંદુ એટલે જ્યાં સુધી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. એટલે સામાન્ય વ્યક્તિનું નજીકનું બિંદુ 25 સેન્ટીમીટરે હોય અને દૂરનું બિંદુ અનંત સુધી હોય, અનંત. પછી જે પ્રકાશનું પ્રકિરણ એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. પ્રકાશનું પ્રકિરણ એટલે શું? તો કે નાના મોટા કે કોઈ પણ બેક્ટેરિયા કે કોઈ પણના લીધે, કોઈ પણ કણના લીધે પ્રકાશનું ફેલાવું, સ્કેટર થવું અંગ્રેજીમાં કહીએ તો, એને કહેવાય પ્રકિરણ. હવે જો નાના હોય તો વાદળી રંગનું પ્રકિરણ વધારે કરે અને મોટા હોય તો લાલ રંગનું અને ખૂબ જ મોટા હોય તો સફેદ રંગનું. હવે આવી ઘટના આપણી પાસે છે. એક છે આકાશ શા માટે આપણને વાદળી દેખાય, બીજું છે કે આપણને સમુદ્રમાં શા માટે વાદળી કલર દેખાય, અને બીજું કદાચ તમારે એવું લખવું હોય તોય લખી શકો કે સૂર્યોદય સમયે અને સૂર્યાસ્ત સમયે શા માટે આપણને લાલ રંગનું આકાશ દેખાય છે. એ બંને ઘટનાઓ આના ઉદાહરણ છે. બીજું છે તફાવતના મુદ્દા લખો. સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા, તો બંનેની વ્યાખ્યા લખવાની કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા
કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ આપે અને એનું ઉદાહરણ આપી દેવાનું. તો આપણું બધાયનું ફેવરેટ ઉદાહરણ કયું છે? Mg + O2 MgO બે ભેગા થઈ એક આપે છે. એના પછી છે વિઘટન. એટલે શું? તો કે કોઈ એક જ પ્રક્રિયક હોય અને એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજો મળે તેને વિઘટન પ્રક્રિયા કહે છે. એનું ઉદાહરણ આપી દેવાનું. પછી છે 9મું, પોષક સ્તરો એટલે શું? 4 મુદ્દા ઇનફ છે. કોઈ પણ તફાવત 2 માર્કમાં પૂછાય તો 2ના 2 મુદ્દા ઇનફ છે તમને 2 માર્ક દેવડાવવા માટે. પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાં વિવિધ પોષક સ્તરો જણાવો. તો કે વિવિધ સ્તરે મળતું પોષણ એટલે કે માનો કે સૌથી નીચે છે આપણી પાસે કોણ છે? ઉત્પાદક. એની ઉપર કોણ છે? પ્રાથમિક ઉપભોગી. એની ઉપર કોણ છે? દ્વિતીયક ઉપભોગી. અને સૌની ઉપર છે એ તૃતીયક ઉપભોગી. હવે આ બધાયનું ઉદાહરણ દેવાનું છે. આવું પિરામિડ છે આપણી પાસે. શું કીધું છે? એનું ઉદાહરણ આપો આહાર શૃંખલાનું. તો અહીંયા ઘાસ, આવું આપણે ભણી ગયા છીએ. એની ઉપર ભાઈ બકરી લ્યો, બકરીની ઉપર તમે વાઘ, સિંહ લ્યો અને એની ઉપર લ્યો ભાઈ વિઘટકો. આ થઈ ગયું આપણું આહાર શૃંખલાનું એક ઉદાહરણ. એના પોષક સ્તરો જણાવો. આ ઉત્પાદક છે, આ પ્રાથમિક ઉપભોગી છે, આ દ્વિતીયક ઉપભોગી છે અને આ તૃતીય ઉપભોગી છે. એટલે એ પોષક સ્તરો જણાવી દીધા છે. 10મું છે ઓઝોન સ્તર ક્યાં જોવા મળે છે? તો આ પ્રશ્ન એક સારો પ્રશ્ન કહેવાય, કેમ કે કોઈ એના ઉપર બહુ ચર્ચા નથી કરતું. સ્ટ્રેટોસ્ફિયર આપણા પૃથ્વીના વાતાવરણમાં, જો 10મા પ્રશ્નનું આપણે અહીંયા સોલ્યુશન કરીએ, જવાબ 10. પહેલા પ્રશ્નનો જવાબ શું છે કે ક્યાં આવ્યું છે? આપણે ખાલી એટલું જ કહેવાનું છે. તો ઓઝોન સ્તર છે એ પૃથ્વીના વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયર કે જે પૃથ્વીની સપાટીથી 11 થી લઈને 40 કિલોમીટર સુધી છે. ત્યાં ઓઝોન સ્તર આવેલું છે. આ ડિટેલમાં જવાબ છે. તમે ખાલી સ્ટ્રેટોસ્ફિયર લખીને મૂકી શકો છો. એની અગત્યતા શું છે? તો કે તે સૂર્યના કિરણોમાંથી આવતા. બીજો જવાબ શું છે? આ 1 માર્કનો જવાબ. બીજો શું છે? તો કે સૂર્યના કિરણોમાંથી આવતા યુવી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને રોકે છે જે કેન્સરજન્ય કિરણો છે. કેન્સર કરી શકે તેવા કિરણો છે. કયું કેન્સર થાય? ચામડીનું કેન્સર થાય છે. આવા પ્રશ્ન પૂછી શકે છે. નેક્સ્ટ જોઈએ આપણે. તો મિત્રો સેક્શન બી 6 ગુણ માટે પૂછશે, પણ એમાં પણ જુઓ તમે આજે વખતે કે વિધાન ખરા છે કે ખોટા એ પૂછે. તો જોઈએ, પહેલું જ વિધાન છે આપણી પાસે કે પેરામિશિયમ એ સ્વયંપોષી સજીવ છે. હવે સ્વયંપોષી અને વિષમપોષી એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ. તો કે જે પોતાનું પોષણ પોતાના શરીરમાં જાતે બનાવે તેને સ્વયંપોષી કહેવાય, અને પોતાનું પોષણ કોઈ બીજાને આરોગીને લે એને વિષમપોષી કહેવાય. તો પેરામિશિયમ એ એક કોષીય સજીવ છે કે જે સ્વયંપોષી નથી પરંતુ વિષમપોષી છે. એટલે આ વિધાન ખોટું છે.
બાગાયત એ પર્યાવરણ માટે હાનિકારક, જો બાગાયત પર્યાવરણ માટે હાનિકારક હોય તો આપણને કોઈ એમ ન કહે કે વૃક્ષો વાવો. બાગાયત એટલે આપણે જે વૃક્ષો વાવીને બગીચો બનાવીએ, એટલે એ પર્યાવરણ માટે હાનિકારક પ્રવૃત્તિ નથી. પણ અહીંયા છે લખ્યું છે એટલે આ વિધાન ખોટું છે. વાતાવરણીય વક્રીભવનના કારણે વાસ્તવિક સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે 4 મિનિટનો તફાવત જોવા મળે છે. તો વાસ્તવિક સૂર્યોદય અને આભાસી સૂર્યોદય વચ્ચે 2 મિનિટનો, અને સૂર્યાસ્ત અને વાસ્તવિક સૂર્યાસ્ત અને આભાસી સૂર્યાસ્ત વચ્ચે 2 મિનિટ. જો એમ ગણીએ તો 2 ને 2 4 મિનિટ થાય છે. પણ ગુજરાતીમાં આ વાક્યનો અર્થ જોવા જઈને તો શું થાય છે કે વાસ્તવિક સૂર્યોદય થયો અને વાસ્તવિક સૂર્યાસ્ત થયો, એ બંને વચ્ચે 4 મિનિટનો જ તફાવત છે. ખરેખર 4 મિનિટનો તફાવત નથી, આખો દિવસ થાય. પણ આપણે વિજ્ઞાનની રીતે જોઈએ છે એટલે 2 + 2 4. તો આ 4 આપ્યું છે એટલે આ વિધાન સત્ય છે. ચોથું છે, જો એસિડિક જમીન હોય તો ખેડૂત તેમાં ક્વિક લાઇમ ઉમેરે છે. ચૂનો. સાચી વાત છે, ખરું છે વિધાન. પછી એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપવાનો છે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, તો એસિડ છે એ લોખંડ એટલે ધાતુ થઈ. તો એસિડ અને ધાતુ ભેગા થઈને શું આપે? તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે એ નક્કી છે, અને ક્ષાર આપે. તો જોઈ વહેરમાંથી કયો વાયુ ઉત્પન્ન થાય? જવાબ મળી જ ગયો છે આપણને મિત્રો, હાઇડ્રોજન. આનો જવાબ થશે H2 વાયુ, એટલે કે હાઇડ્રોજન વાયુ. કોઈ પ્રકાશીય ઘટનાના કારણે આપણે વસ્તુને જોઈ શકીએ. કઈ પ્રકાશીય ઘટના? તો આપણી પાસે પ્રકાશીય ઘટના 3 પ્રકારની છે. એક છે પરાવર્તન, એક છે વક્રીભવન, અને એક છે વિભાજન. તો પરાવર્તન એટલે શું? એ આપણને ખ્યાલ છે, ભટકાઈને પાછું ફરે. તો કોઈ વસ્તુને આપણે જોઈ ક્યારે શકીએ? એક પ્રયોગ હતો, તમે અહીંયા ઉભા રહ્યો, ટોર્ચ કરો, સામે તમારો મિત્ર ઊભો હોય, તો તમારા મિત્રને તમે નથી દેખાતા, કેમ કે એ અથડાઈને એ પ્રકાશ છે એમ તમારી આગળ કર્યો છે એટલે આમ જાય છે, તમારી ઉપર અથડાતો નથી. પણ આ પ્રકાશ તમારા મિત્ર ઉપર અથડાય છે અને તમારી આંખમાં પ્રવેશે છે, એટલે તમને તમારો મિત્ર દેખાય છે. હવે મિત્રની જગ્યાએ કોઈ પણ વસ્તુ હોય, એના ઉપર પ્રકાશ પડે અને પરાવર્તન થાય અને આપણી આંખમાં પડે કિરણ, તો આપણને વસ્તુ દેખાય. એટલે કઈ પ્રકાશીય ઘટના આવશે? પ્રકાશનું પરાવર્તન. એના પછી છે શ્વેત પ્રકાશનું વિભાજન. એટલે શું? તો સૂર્યપ્રકાશ શ્વેત પ્રકાશ હોય છે, એનું વિભાજન 7 અલગ રંગોમાં એક વર્ણપટ્ટમાં જોવા મળે છે. જાંબલીથી લઈને લાલ, જાની, વાલી, પીનાલા. તો આ 7 રંગમાં વિભાજન થવાની ઘટનાને શ્વેત પ્રકાશનું વિભાજન કહે છે. અજારક શ્વસન એટલે શું સમજાવો? તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહેવાય છે મિત્રો. તો અજારક શ્વસનની વ્યાખ્યા થઈ ગઈ. અને ઉદાહરણ આપી શકાય છે કે જે પણ ઘટનાઓ કે કોઈ બેક્ટેરિયાઓ, એ બેક્ટેરિયા ઉત્પન્ન થાય, આથો આવવાની, એ બધાની પ્રક્રિયામાં આપણે બાંધીને રાખી દઈએ છીએ, જ્યાં ઓક્સિજન પહોંચી શકે નહીં, તો એ બધી અજારક શ્વસનમાં આવશે. પછી જે જૈવિક વિશાલન એટલે શું? તો એવા અવિઘટનીય પદાર્થો કે જે આપણા પોષક સ્તરોમાં ભળે છે અને અંતે આપણને ઈજા પહોંચાડે છે, નુકસાન પહોંચાડે છે. તો આ ભળવાની ઘટના જે છે જૈવિક વિશાલન કહે છે. પછી છે કે ગોલ્ય અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર. અરીસાનું સૂત્ર 1/u + 1/v = 1/f. અને કઈ કીધું નથી તો આવું કહી શકાય કે r = 2 = f.